નિરાધારોની માતાની 9 દિવસની ભક્તિ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન. હે નિરાધારોની માતા, દુનિયા જેઓને ધિક્કારે છે અને ત્યજી દે છે તેઓનું તું માતા તુલ્ય પ્રેમથી રક્ષણ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. મારિયા, પ્રભુ આગળ આખી સ્ત્રી સભાની મધ્યસ્થ, તેની દરેક જરૂરિયાતમાં તેનું રક્ષણ કર અને તેના દ્રશ્યશીર અમારા પવિત્ર પિતાશ્રી પોપને મદદ કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. સ્વર્ગ અને પૃથ્વીની તેમજ અમારા ભારત વર્ષની રાણી, અમારા અને અમારા રાષ્ટ્રનું રક્ષણ કર અને અમારા રાજ્યકર્તાઓને જે પ્રશ્નો મૂંઝવી રહ્યા છે તેનો ઉકેલ કરવામાં તું સહાય કર. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. હે નિષ્કલંક કુમારી, અમારા મિશન ક્ષેત્રનું રક્ષણ કર અને બધા લોકોના બાળકોને તારા પુત્રના દિવ્ય હૃદય તરફ દોરી જા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. તારી ભક્તિ કરનારાઓના હે દિલાસાના જરા, દરેક બાબતમાં તારું માતૃત્વની લાગણીઓનો અનુભવ અમને કરાવ અને વિશેષ કરીને આ ઉપકાર માટે દરેકે 9 દિવસની ભક્તિમાં જોઈતી કૃપા માંગવી. અમને ખાતરી છે કે જે તે અમારા ઉત્કર્ષ અર્થે હોય તો તારા પુત્ર પાસેથી અમને મેળવી આપીશ અને અમે તે શ્રદ્ધાપૂર્વક તારા અને તેના હાથમાં છોડી દઈએ છીએ. તારા દિવ્ય પુત્રના વિશ્વાસ અને પ્રેમમાં અમે અડગ રહીએ એવો પ્રસાદ અમારે કાજે મેળવજે અને અમને હાલ તેમજ મૃત્યુ પડે ત્યજી દઈશ નહીં, પણ તારા ઉદરનું મુબારક ફળીશું. આ દેશ નિકાલ પછી અમને દેખાડ, ઓ દયાળુ, ઓ ભાવિક, ઓ મધુર કુમારી માતા મારિયા. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત સ્ત્રીઓમાં ને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. બધા સાથે મળીને યાદી. ઓ માયાળુ કુમારી મારિયા, જો કોઈ તારી હિમાયત નીચે નાસી આવ્યો હોય, કોઈ તારી મદદ માંગી હોય, કોઈ તારી મધ્યસ્થતા યાચી હોય, તેને તે ખાલી જવા દીધો એવી વાત કદી જાણવામાં આવી નથી, એ તું યાદ કર. આવા વિશ્વાસથી પ્રેરાયેલો હું તારી પાસે દોડી આવું છું. ઓ કુમારીઓની કુમારી મારી માતા, હું પાપી તથા દુઃખી અહીં તારી આગળ આવીને ઊભો રહ્યો છું. એ અવતાર ધારણ કરેલા શબ્દની માતા, મારી અરજને ધિક્કારીશ નહીં, પરંતુ મહેરબાની કરીને તારી દયાથી મારું સાંભળ અને મને જવાબ આપ. તારામાં અમારા આત્માઓ ભરોસો રાખે છે અને બુંડાઈનો ભય પસાર થઈ ગયા સુધી તારી પાંખો નીચે અમે આશરો લઈશું. એ પરમેશ્વરની પવિત્ર જનતા, અમારા માટે વિનંતી કર. પ્રાર્થીએ. હે પ્રભુ, ધન્યકુમારી મારિયાને અમે નિરાધારોની માતાને નામે બાન આપીએ એવો પ્રસાદ તે અમને આપ્યો છે અને તેની મધ્યસ્થતા ઉપર એટલી બધી શક્તિ વરસાવી છે કે કોઈ તેની માતા તુલ્ય મદદનો આશરો લે તે કોઈ પણ રીતે ત્યજી દેવાય નહીં. અમે વિનંતી કરીએ છીએ કે ઉચ્ચ પદવીએ બિરાજેલી આ માતાનું રક્ષણ શોધનારા અમે તારા સેવકો તારી દૈવી દયાથી કદી નિરાધાર ના બનીએ એવી કૃપા કર. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમેન. Novena prayer to Mother of the Forsaken. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Mother of the Forsaken, take under your motherly care all those whom the world despises and forsakes. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Advocate before God
of the entire Holy Church, protect her in all her needs, and come to the aid of her visible head, our Holy Father, the Pope. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Queen of heaven and earth, and Queen of our India, protect our nation and help our rulers in the happy solution of the problems that confront them today. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Immaculate Patroness of these mission lands, spread the mantle of your protection over them and lead all the children to the heart of your divine Son. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. Fountain of consolation to all your devoted children, make us always feel the effect of your motherly protection in all things, and most especially now in this favor for which we pray. Make your petitions. We know you will obtain it for us from your Son if it is for our own good, and we leave it confidently in your hands and His. May you above all obtain for us perseverance in the faith and in the love of your divine Son, and do not forsake us now and at the hour of our death, but after this our exile, show unto us in heaven the blessed fruit of your womb, Jesus. O clement, O loving, O sweet Virgin Mary. Hail Mary, full of grace, the Lord is with thee. Blessed art thou among women, and blessed is the fruit of thy womb, Jesus. Holy Mary, Mother of God, pray for us sinners, now and at the hour of our death. Amen. The Memorare. Remember, O most gracious Virgin Mary, that never was it known that anyone who fled to your protection, implored your help, and sought your intercession was left unaided. Inspired with this confidence, I fly unto you, O Virgin of Virgins, my Mother. To you I come, before you I stand, sinful and sorrowful. O Mother of the Word incarnate, despise not my petitions, but in your mercy hear and answer our me. Lord. Amen. Amen. Pray for us, O Holy Mother of God, That we may be made worthy of the promises of Christ. Let us pray. O God, who has deigned to bless us with the favor of venerating the Blessed Virgin Mary under the title of Mother of the Forsaken, and has willed to bestow so much power on her intercession, that no one should be abandoned who has recourse to her motherly help. Grant, we beseech you, to us, your servants, the privilege that we all, who put ourselves under the protection of so exalted a mother, may never be forsaken by your divine mercy, through Christ our Lord. Amen. In the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen. Amen.
My dear family members of Mama Mary and Jesus, on the seventh day of the novena to the Mother of the Forsaken, as we are praying to Mama Mary to intercede for us, let us present all our prayers, all our intentions, all our heart's desire to Mama Mary, that she may take all our intentions to Jesus and that we may be satisfied. And to celebrate, to lead us into this Eucharistic celebration with the theme faithfulness, we have our very dear Father Pius with us. All of us know him. He has been with us for all these years during novena, helping us to pray better through his melodious singing and choir. But today he is with us to celebrate this Eucharist for us. Let's invite him. Let's thank him for coming here to offer this Mass for our intentions, that he may lead us, that as Mama Mary was faithful to the cause, to the mission that was entrusted to us, that we may become faithful. And that is the message he has come to give to each one of us. So on behalf of Shrine family, I invite Father Pius to offer this Mass for all of us. Father, thank you so much for joining us today. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આમીન. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમપિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. તે આપણને પણ મળો. ખ્રિસ્ત પ્રભુમાં વાલા શ્રદ્ધાળુ ભક્તજનો, યુવક યુવતીઓ અને બાળકો, માતા મરિયમની ભક્તિનો 7મો દિવસ અને આજે આપણે સ્મરણ, મનન, ચિંતન કરવાના છીએ. નિષ્ઠા, વફાદારી અને વિશ્વનીયતા પર. પ્રભુ ઈસુએ આ બધા જ ગુણો આપણને આપેલા છે. પોતે પણ એનું પાલન કર્યું છે, પરમપિતાએ પણ એનું પાલન કરેલું છે. આજની આ સાંપ્રત પરિસ્થિતિમાં આપણે પ્રત્યક્ષ રીતે ભાગ નથી લઈ શકતા, પણ પરોક્ષ રીતે જ્યારે માતા મરિયમને આજીજી વિનંતી કરવા માટે આવ્યા છીએ, ત્યારે આપણે બધા સાથે દરેક જણ પોતાની જાતનો વિચાર કરીએ કે પ્રભુએ મને જે હાકલ કરી છે, પ્રભુએ જે મને જવાબદારી સોંપી છે, પ્રભુએ જે મને કાર્ય સોંપ્યું છે, એ મેં કેટલી નિષ્ઠાથી પાર પાડ્યું છે, કેટલી વફાદારી મેં બજાવેલી છે, કેટલા પ્રેમપૂર્વક મેં એ કાર્યો કરેલા છે. માણસો છીએ, ભૂલ થાય છે, અપરાધો કરીએ છીએ, પણ પ્રભુ હંમેશા આપણને ક્ષમા આપે છે, માફી આપે છે. એટલે યોગ્ય ન હોવા છતાંય પ્રભુ જ્યારે આપણને આજે સ્વીકાર કરે છે, આ પાવન વિધિમાં ભાગ લેવા માટે લાયક કરે છે, ત્યારે આપણે પ્રભુ આગળ આપણી સઘળી ભૂલોનો એકરાર કરીએ અને ક્ષમા માંગીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો એકરાર કરીએ. સર્વસમર્થ પરમેશ્વર ને આપ સૌની આગળ હું પાપનો એકરાર કરું છું. ગુરુ કરીને અને કર્તવ્ય ચૂકીને, મન, વચન અને કર્મથી મેં અસંખ્ય પાપ કર્યા છે. એ મારો દોષ છે, મારો પોતાનો દોષ છે. તેથી અખંડ કુમારી મરિયમ, સર્વ દેવદૂતો અને સંતો તથા આપ સૌ કરુણાસાગર પ્રભુની મારા માટે માફી માંગો. સર્વસમર્થ પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. આમેન. દયા કરો ભગવાન,
દયા કરો ભગવાન, દયા કરો ભગવાન, દયા કરો ભગવાન। हम तो नादान है बाण तुम्हारे, हम तो नादान है बाण तुम्हारे, क्षमा कर दो पाप हमारे, क्षमा करो भगवान, क्षमा करो भगवान, दया करो भगवान, दया करो भगवान। हमारे मन को निर्मल कर दो, हमारे मन को निर्मल कर दो, हृदय हमारे पवित्र कर दो, हृदय हमारे पवित्र कर दो, दया करो भगवान, दया करो भगवान। प्रार्थना करिए। हे पिता, તમારા સંતાનોને તન મનની તંદુરસ્તી બક્ષી હંમેશા સુખી રાખો। માતા મરિયમની સહાયથી આ સંસાર સાગર તરી જઈ અમે તમારા અનંત આનંદના ધામે આવી પહોંચીએ એવી કૃપા કરો। આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ। તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે। આમેન। હિબ્રુઓ 3 અધ્યાય કલમ 17-19। 40 વર્ષો સુધી કોણ ઈશ્વરના રોષનો ભોગ બન્યા હતા? જેમણે પાપ કર્યા હતા અને જેમની લાશો રણમાં ઢળી પડી હતી તેઓ જ નહીં, અને
મારા વિશ્રામધામમાં તેઓ કદી પ્રવેશ પામવાના નથી. એવા શપથ ઈશ્વરે કોને માટે લીધા હતા? શ્રદ્ધા રાખવાનો ઇનકાર કરનારાઓ માટે કે બીજા કોઈ માટે? આમ આપણે જોઈએ છીએ કે અશ્રદ્ધાને કારણે તેઓ પ્રવેશ પામ્યા નહોતા. આ પ્રભુની વાણી છે. તે આપણો આપનો આધાર છે. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમર હો તમારો મહિમા. સંત માર્થીની સુવાર્તા 25મો અધ્યાય 14મી કડીથી 20મી કડી સુધી. વળી ઈશ્વરનું રાજ્ય પેલા પ્રવાસીની વાત જેવું છે. પરદેશ ઉપડવા પહેલાં તેણે પોતાના નોકરોને બોલાવ્યા અને પોતાની મિલકત તેમને સોંપી દીધી. એકને તેણે 5000 સોના મોર, બીજાને 2000 આપી અને ત્રીજાને 1000 આપી. દરેકને પોતપોતાની શક્તિ અનુસાર આપ્યું. પછી તે પરદેશ ચાલ્યો ગયો. જેને 5000 મળી હતી તેણે તરત જઈને વેપારમાં રોકી દીધી અને 5000નો નફો કર્યો. એ જ રીતે જેને 2000 મળી હતી તેણે બીજી 2000 પેદા કરી. પણ જેને 1000 મળી હતી તેણે જઈને ખાડો ખોદીને શેઠનું નાણું તેમાં સંતાડી દીધું. ઘણા વખત પછી તેઓનો શેઠ પાછો આવી તેઓની સાથે હિસાબ ચોખ્ખો કરવા બેઠો. જેને 5000 સોના મોર મળી હતી તે પોતે પેદા કરેલી બીજી 5000 લઈ આવ્યો અને બોલ્યો, શેઠ સાહેબ, આપે મને 5000 સોંપી હતી. જુઓ, મેં બીજી 5000 પેદા કરી છે. તેને કહ્યું, શાબાશ, તું ખરો અને વફાદાર નોકર છે.
નાની બાબતમાં તે વફાદારી બતાવી છે. હવે હું તને મોટા કામ સોંપીશ. તારા સુખના, તારા શેઠના સુખમાં ભાગીદાર થા. આ પ્રભુની વાણી છે, તે આપણો તે આપણો આધાર છે. આધાર છે. ખ્રિસ્ત પ્રભુમાં નરાધારાની માથાના ધામમાં જ્યારે આપણે પધારી નથી શક્યા, પણ એમને યાદ કરીને આ યજ્ઞમાં ભાગ લઈ રહ્યા છીએ, ત્યારે આજના આ 7મા દિવસે માતા મરિયમ પોતાના જીવનમાં એમણે જે વફાદારી નિભાવી હતી, સ્વીકારી હતી, અને એ જ વફાદારી આપણને દરેકને નિભાવવા માટેની વાત કરે છે, સંદેશ આપે છે, જણાવે છે. પણ આ વફાદારી શા માટે? તો શરૂઆત થાય છે આપણા પરમપિતાથી. જૂના કરારના વચનો પ્રમાણે પરમપિતાએ જે વચનો, જે કરારો કર્યા હતા, એ પૂરી શ્રદ્ધાથી, ભક્તિથી અને પ્રેમથી નિભાવ્યા. અબ્રાહમની વાત કરીએ તો એમને જે વચન આપ્યું હતું એ પૂરું કર્યું. ઉંમરલાયક હોવા છતાં પણ એક સંતાનની ભેટ આપે છે. મોશેને જે વચન આપ્યું હતું, એક નેતા તરીકેનું, આગળ લોકોને દોરવાનું, એ પૂરું કરે છે મુશ્કેલીઓ, પરિસ્થિતિઓ હોવા છતાં. પ્રભુ વફાદાર છે. પ્રભુએ વફાદારી બતાવી છે અને એમના એકના એક વહાલા પુત્રને પણ આપણા માટે મોકલી આપ્યા છે. એ પણ એક એમની સૌથી મોટી વફાદારી અને પ્રેમનું ઉત્તમ ઉદાહરણ અને દાખલો છે. પ્રભુ ઈસુએ પોતાના જીવન, મરણ અને પુનરુત્થાન દ્વારા કાર્યો કરીને, ઉપદેશો કરીને, ચમત્કારો કરીને એ વફાદારી પોતાના પરમપિતાની સંપૂર્ણ રીતે નિભાવેલી છે. અને જેમના ધામમાં આજે આપણે ભેગા મળ્યા છે એવા આપણા વાલી માતાએ, એક માનવ સ્ત્રીએ આપણા દરેકના માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલું છે, આ વફાદારીનું, આ નિષ્ઠાનું. સૌ પ્રથમ તો એમણે એક મોટામાં મોટી આ વફાદારીની હાકલ સ્વીકારી એનો પ્રત્યુત્તર આપ્યો. હું તો ઈશ્વરની દાસી છું, તમારી વાણી મારે વિશે સાચી પડો. પણ ત્યાંથી જ એ અટક્યા નથી. શ્રદ્ધાથી સ્વીકાર કર્યો, પ્રત્યુત્તર વાળ્યો અને તરત જ એ શ્રદ્ધાને શબ્દોમાં જ નહીં, કાર્યોમાં એમણે બતાવી આપ્યું. અને એટલે પોતાની સગી એલિઝાબેથને એ મદદ કરવા ઉતાવળે દોડી ગયા. વફાદારી. પ્રભુને વચન આપ્યું છે કે હું તમારા દરેક કાર્યોમાં સહભાગી થઈશ. પોતે સગર્ભા હોવા છતાંય તરત જ એ મદદ કરવા માટે દોડી જાય છે. વાલા ભક્તો, આપણે બધા જાણીએ છીએ કે સમગ્ર જીવન દરમિયાન પૂરી નિષ્ઠાથી એમણે પ્રભુ ઈસુનો ઉછેર કર્યો, પાલન કર્યું, એમની પીડામાં સહભાગી થયા અને અંતે એમના મૃત્યુમાં પણ સહભાગી થયા. એમ એક દુનિયાવી સ્ત્રીએ સંપૂર્ણ રીતે વફાદારી નિભાવીને એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો અને એના કારણે એ વફાદારીના ફળ સ્વરૂપે પરમપિતાએ એમને એક ઉત્તમ ભેટ આપી. અને એ ભેટ છે આપણા દરેકના માટે એક ઈશ્વરની જનેતા તરીકે એમને પસંદ કર્યા અને આપ્યા. વાલા ભક્તો, જ્યારે આજે આપણે નિષ્ઠા, વફાદારીની વાત કરીએ છીએ ત્યારે શુભ સંદેશમાં એનો ઉત્તમ દાખલો આજે આપણને આપ્યો છે કે એક નોકરે એને જે વફાદારી, જવાબદારી આપવામાં આવેલી હતી એણે પૂરેપૂરી નિભાવી, એનો બદલો વાળ્યો. અને એટલે જ
એને કહેવામાં પણ આવ્યું, નાની બાબતોમાં તે વફાદારી બતાવી છે, હવે હું તને મોટા કામ સોંપીશ, તારા શેઠના સુખમાં સહભાગી થા. વાલા ભક્તો, આપણને દરેકને પરમપિતાએ પોતાના પુત્ર દ્વારા ઉત્તમ ભેટ આપેલી છે, એટલે ઈશ્વરનો આભાર માનીએ. પણ આ ભેટ સાથે દરેકને પોતાની શક્તિ પ્રમાણે જવાબદારી આપેલી છે, જવાબદારી સોંપેલી છે. જુદા જુદા કાર્યો આપણે કરીએ. એ કૌટુંબિક જવાબદારી હોય, ધાર્મિક જવાબદારી હોય, બાળકો માટે શિક્ષણની જવાબદારી હોય કે અન્ય કોઈ પણ પ્રકારની જવાબદારી હોય, દરેકને એક જવાબદારી સોંપેલી છે. જેમ પેલા નોકરે નિષ્ઠાથી અડગ રહીને ભલે કદાચ મુશ્કેલીઓ હતી છતાં એક ઉત્તમ દાખલો પૂરો પાડ્યો, એમ આપણે આપણા દરેકના જીવનમાં એ વફાદારી બતાવવાની છે. આજે વિશેષ રીતે હું કૌટુંબિક જીવનમાં જે વફાદારી હોવી જોઈએ એની વાત કરું છું. પતિ અને પત્ની એકબીજા પ્રત્યેની સંપૂર્ણ વફાદારી, પોતાના બાળકો પ્રત્યેની વફાદારી અને એ સાથે મળીને એક પરિવારની સંપૂર્ણ રીતે વફાદારી. પ્રભુ ઈસુ વફાદાર હતા, માતા મરિયમ વફાદાર રહ્યા, અને એ જ ગુણ, એ જ પવિત્ર આત્માની ભેટ આપણને દરેકને, તમને દરેકને આપેલી છે. અને એ ભેટ પૂરેપૂરી આપણે નિભાવીએ એ માટે પવિત્ર આત્મા સતત 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 આપણને દોર્યા કરે છે. તો વાલા ભક્તો, આજે માતાના ધામમાં આપણે ભેગા મળ્યા છીએ, ત્યારે માતા મરિયમ દ્વારા પ્રભુ ઈસુને ફરીથી એક વચન આપીએ કે અમે અમારી જવાબદારીઓ પૂરેપૂરી રીતે નિભાવીશું, વફાદારી અને નિષ્ઠાથી પાર પાડીશું, અને એમ પ્રભુ ઈસુની અમારી જે દરેકની યોજના છે, ઈસુના રાજ્યમાં સંપૂર્ણ રીતે અમે સહભાગી થઈએ એ પૂરું કરીશું. My dear brothers and sisters, the theme for today is faithfulness. God was faithful, Jesus was faithful, and also our mother, Mother Mary, was faithful. By being faithful, they have set an example for us to be faithful. God Almighty had promised to Moses, to many of the prophets, to Abraham, and he fulfilled all those promises. Also, he had made a promise to save us, and so he sent his only son into this world through our Mother Mary. Mother Mary accepted that responsibility joyfully, willingly, saying, "Yes, I will do." And not only she accepted, but throughout her life, she fulfilled that responsibility. And God blessed her and made her our mother, mother of her Son, mother of our Lord. So, Mother, through her intercessions today when we are praying, is asking us to be more faithful to all of us in our own lives, very specially, individually. Let us be faithful. Faithful in our daily life, faithful in our prayer life, and faithful, more faithful in our responsibility which Lord has given to us. We are thankful to Lord God Almighty because He has blessed us with so many talents, has been giving us so many opportunities to fulfill that responsibility. And so let us thank Lord for all the graces and make a promise once again today that as we have accepted all our responsibility, especially our family responsibility, we assure you, Lord, that we will fulfill all the responsibility and all the promises.
May God bless all of you. Pray, brethren, that my sacrifice and yours may be acceptable to God, the Almighty Father. May the Lord accept the sacrifice at your hands for the praise and glory of His name, for our good and the good of all His holy church. As we honor the memory of the mother of your Son, we pray, O Lord, that the oblations of this sacrifice may by your grace make of us an eternal offering to you. Through Christ our Lord. Amen. The Lord be with you and with your spirit. Lift up your hearts, we lift them up to the Lord. Let us give thanks to the Lord our God. It is right and just. It is truly right and just, our duty and our salvations, to praise your mighty deeds in the exaltations of all the saints, and especially as we celebrate the memory of the Blessed Virgin Mary, to proclaim your kindness as we echo her thankful hymn of praise. For truly even to earth's ends you have done great things, and extended your abundant mercy from age to age. When you looked on the lowliness of your handmaid, you gave us through her the author of our salvations, your Son, Jesus Christ our Lord. Through him the host of angels adores your majesty and rejoices in your presence forever. May our voices, we pray, join with theirs, and one chorus of exultant praise as we acclaim. Pavane, pavane, pavane
પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે આનંદ સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી અને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધામાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ઓ મારા પ્રભુ અને મારા પરમેશ્વર. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી પીવો, અમારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, તે તમારી અને સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાનાર છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મશ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, શાશ્વત જીવનદાયી રોટલી અને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા, એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધ્યક્ષ ગોડફ્રીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને અને સૌ ભક્તજનોને પ્રેમનું પરમ વરદાન આપો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપતજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના ઉપર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની ઉપર દયા કરો અને ઈશને તકુમારી મરિયમ પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતો, સંત યોસેફની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને, હે પરમપિતા, પવિત્ર આત્મા સાથેની પૂર્ણ એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. આમેન. યુગોના યુગો સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન. Let's say the prayer with confidence the Lord has taught us. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done, on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses,
as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Amen. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always free from sin and safe from all distress as we await the blessed hope and the coming of our Savior, Jesus Christ. For the kingdom, the power, and the glory are yours, now and forever. Lord Jesus Christ, you said to your apostles, "Peace I leave you, my peace I give you." Look not on our sins, but on the faith of your church, and graciously grant her peace and unity in accordance with your will, who live and reign forever and ever. Amen. The peace of the Lord be with you always, and with your spirit. Let's offer each other the sign of peace. Peace be with you. Peace be with you. Peace be with you. Lamb of God, you take away the sin of the world. Have mercy on us. Lamb of God, you take away the sins of the world. Have mercy on us. Lamb of God, you take away the sins of the world. Grant us peace. Peace. May the receiving of your body and blood, Lord Jesus Christ, not bring me to judgment and condemnations, but through your loving mercy, be for me protections in mind and body and a healing remedy. This, the Lamb of God, who takes away the sins of the world. Happy are we who are called to receive this supper. Lord, I am not worthy that you should enter under my roof, but only say the word, and my soul shall be healed. With the body and blood of Christ, for me in eternal life. To be faithful is to be responsible, and to be responsible is to be accountable to the mission of the Lord that we, each one of us, are engaged into as husband, wife, parents, children, and all the responsibility that we have. As Mama Mary was, every responsibility that was given to her, she carried it out faithfully, and she was accountable to her responsibility. And that is what the invitation for each one of us in our lives. And that is exactly the message Father Pius came to give to each one of us. On behalf of, once again, our Shrine family, let's thank Father Pius for being with us all these years, helping us in our choir, singing, and all the mission work that he is engaged into. That God may bless him, that God may give him a good health of mind and body. Let's ask Father Pius to give us Lord's blessing.
પ્રાર્થના કરીએ. હે પ્રભુ, મુક્તિદાતાના જનેતાના ઉત્સવ પ્રસંગે તમે આ મુક્તિદાયક ભોજન અમને પીરસ્યું છે. આજે અમારી આટલી અરજ સ્વીકારો. તમારી મહાકૃપા પામીને અમે સદા આનંદમાં રહીએ અને મુક્તિને માર્ગે પ્રસન્ન ચિત્તે આગળ વધતા જઈએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. પ્રભુ તમારા અંતરમાં વસો. પ્રભુ આપના અંતરમાં વસો. સર્વસમર્થ પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌના ઉપર ઉતરો. આમેન. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમ અને શાંતિના પંથે જઈએ. ઈશ્વરનો આભાર.